હેલો સ્ટુડન્ટ, તો લાસ્ટ વિડીયોમાં આપણે 31 થી 40 એમસીક્યુનું સોલ્યુશન કર્યું હતું. હવે આપણે આ વિડીયોમાં 41માં એમસીક્યુની શરૂઆત કરીશું. પરંતુ હવે આપણે અહીંયા 42માં એમસીક્યુ લખેલો છે, તો કારણ છે કે આપણે જે રેફરન્સમાંથી એમસીક્યુ કરાવી રહ્યા છીએ એમાં 41મો એમસીક્યુ જે હતો એ આપણા જૂના અભ્યાસક્રમ આધારિત હતો, એટલે આપણે એને સ્કીપ કરીને 42મા એમસીક્યુ તરફ આગળ વધીશું. ચલો, તો એમસીક્યુ આપણને આપ્યો છે એ અને બી એ બે ઘટનાઓ છે. પી ઓફ એ બરાબર 1/2, પી ઓફ બી બરાબર 1/3 અને પી ઓફ એ ઇન્ટરસેક્શન બી બરાબર 1/4. તો પી ઓફ એ ડેશ બી બરાબર ખાલી જગ્યા. હવે દેખો, પી ઓફ એ ડેશ બાય બી તમારે શોધવું હોય તો એની ફોર્મ્યુલા તમે કેવી રીતે કરી શકો? તો આ તમને જસ્ટ પૂરક ઘટના જેવું દેખાશે, તો આને શું લખી શકાય? 1 માઇનસ પી ઓફ એ બાય બી. અને આની ફોર્મ્યુલા આપણને આવડે છે, તો પી ઓફ એ બાય બી નો મતલબ શું થશે? પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અને નીચે પી ઓફ બી. હવે આપણે થોડું ઓબ્ઝર્વેશન કરીએ તો આપણને બધી કિંમતો અહીંયા આપેલી જ છે. પી ઓફ એ ઇન્ટરસેક્શન બી આપણને આપે છે 1/4. તો અહીંયા આપણે લખી દઈએ 1 માઇનસ 1/4 અને અહીંયા નીચે પી ઓફ બી. પી ઓફ બી આપણને દેખાય છે અહીંયા 1/3. જો તમે આને થોડું સાદું રૂપ આપો તો કેવું થશે? આ અહીંયાથી ઉપર નીચે ઊંધું થઈ જશે, તો અહીંયા થઈ જશે 3/4. અને આને સોલ્વ કરશો તો આન્સર કેટલો બની જશે? 4 એકા 4, 4 માંથી 3 જશે એટલે 1 અને નીચે 4. તો સંભાવના થઈ જશે 1/4, જે દેખાય છે ઓપ્શન સી માં. ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે f is from a to b અને g is from b to c એ વ્યસ્ત વિધેય હોય તો g o f નું ઇન્વર્સ બરાબર ખાલી જગ્યા. તો હવે જ્યારે આવું ઇન્વર્સ શોધવાનું આવે કમ્પોઝિટ ફંક્શન એટલે કે સંયોજિત વિધેયનો, તો આનો ઇન્વર્સ કેવો થશે? તો આનાથી બિલકુલ ઊંધો થઈ જશે. એટલે કે જો g o f નો ઇન્વર્સ આપ્યો હોય તો એ કોના જેવું દેખાશે? f ઇન્વર્સ o g ઇન્વર્સ, જે આપણને દેખાય છે ઓપ્શન સી માં. ઓકે, ચાલો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણે આપ્યો છે ગણ 1 2 3 લો અને 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા ખાલી જગ્યા છે. તો આપણે આ એમસીક્યુ નું સોલ્યુશન ઓલરેડી કરી નાખ્યું છે. ક્યાં આગળ? તો માર્ચ 2024 ના પેપર સોલ્યુશનમાં, જેમાં પાર્ટ નંબર 2 અને એમસીક્યુ નંબર 13. તો ત્યાં જઈને તમે આ એમસીક્યુ નું સોલ્યુશન ત્યાં જઈને વિઝિટ કરી શકો છો. એ વિડીયોની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે જો fx બરાબર a માઇનસ x ની n ઘાત અને આખાની 1/n, તો f of x બરાબર ખાલી જગ્યા. હવે આપણે આ એમસીક્યુ નું પણ સોલ્યુશન ઓલરેડી કરી નાખ્યું છે. ક્યાં આગળ? તો માર્ચ 2025 ના પેપર સોલ્યુશનમાં, જેમાં પાર્ટ 1 અને એમસીક્યુ નંબર 2. પરંતુ એમાં આપણે અહીંયા એની જગ્યાએ 1 આપ્યો હતો. હવે 1 આપે, 3 આપે, 5 આપે કે કોઈ પણ કિંમત આપે, મેથડ કોઈ દિવસ બદલાવાની નથી અને આનો આન્સર પણ બદલાવાનો નથી. તો આનું પણ સોલ્યુશન તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં જઈને કરી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે cot ઇનવર્સ 1/√3 માઇનસ cosec ઇનવર્સ -√2 બરાબર ખાલી જગ્યા. તો દેખો, cot ઇનવર્સ 1/√3, તો cot ના કયા ખૂણા માટે 1/√3 કિંમત થાય? 60 ડિગ્રી માટે. તો આને શું લખી શકીએ આપણે? π/3. હવે દેખો, cosec ઇનવર્સ ની અંદર શું આવ્યું? -x. તો cosec ઇનવર્સ -x ને આપણે શું લખી શકીએ? -cosec ઇનવર્સ x, એટલે કે -12 આવી જશે. ઓકે, તો અહીંયાથી -12 આપી દઈએ એટલે અહીંયા થઈ જશે પ્લસ. તો અહીંયા શું બચશે? cosec ઇનવર્સ √2. તો cosec ના કયા ખૂણા માટે √2 કિંમત થતી હતી? 45 ડિગ્રી માટે, એટલે કે π/4. હવે આને જો આપણે સોલ્વ કરી દઈએ તો કેટલા થઈ જશે? અહીંયા 4π અને 3π એટલે 7π અને નીચે બંનેનો ગુણાકાર એટલે 12, જે આપણને દેખાય છે ઓપ્શન ડી માં. ઓકે, તો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે cos of π/3 માઇનસ sin ઇનવર્સ ઓફ -1/2 બરાબર ખાલી જગ્યા. હવે દેખો, sin ઇનવર્સ -x હોય તો એને આપણે શું લખી શકીએ? તો sin ની અંદર જો માઇનસ હોય તો -12 આવી જશે, એટલે કે sin ઇનવર્સ x. તો અહીંયા -12 આપી દઈએ એટલે કેટલા બની જશે ત્યાં આગળ? cos π/3 -12 અહીંયા બનાવી દેશે પ્લસ, અને અંદર બચશે sin ઇનવર્સ 1/2. તો ભાઈ sin ના કયા ખૂણા માટે 1/2 કિંમત થતી હતી? તો 30 માટે. 30 એટલે π/6. હવે દેખો, આ 60 અને આ 30 એટલે કેટલા બનાવશે? 90. 90 એટલે π/2 અને cos π/2 ની વેલ્યુ કેટલી બનશે? 0, જે આપણને દેખાય છે ઓપ્શન બી માં. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે જો sin ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ y બરાબર π/2, તો sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ y બરાબર ખાલી જગ્યા. તો હવે દેખો, આના માટે આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x જો આપણી પાસે હોય તો એનો આન્સર આપણે લખી શકીએ π/2. ખાલી શરત એ છે કે અહીંયા ખૂણો સમાન હોવો જોઈએ. ઓકે, તો ચલો અહીંયા sin ઇનવર્સ x છે, તો અહીંયાથી sin ઇનવર્સ x ને કરતા બનાવીશું તો આ પ્લસ cos ઇનવર્સ x બીજી બાજુ જઈને બનાવશે માઇનસ cos ઇનવર્સ x. તો અહીંયા sin ઇનવર્સ x ની જગ્યાએ આપણે લખી શકીશું π/2 માઇનસ cos ઇનવર્સ x, અને sin ઇનવર્સ y ની જગ્યાએ આપણે લખી શકીશું π/2 માઇનસ cos ઇનવર્સ y, અને બરાબરમાં જવાબ આપ્યો છે આપણને π/2. તો દેખો, એક પ્લસ π/2 થી એક પ્લસ π/2 ઉડી જશે, માઇનસ cos ઇનવર્સ x અને માઇનસ cos ઇનવર્સ y બીજી બાજુ જઈને બની જશે પ્લસ,
અને અહીંયા બચશે π/2. તો આન્સર શું બચ્યું આપણી પાસે? cos ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ y ઇક્વલ્સ ટુ π/2 જે આપણને દેખાય છે ઓપ્શન એ માં. ઓકે, ચલો તો નેક્સ્ટ MCQ આપણને આપેલ છે tan ઇન્વર્સ x/y માઇનસ tan ઇન્વર્સ x માઇનસ y અપોન x પ્લસ y બરાબર ખાલી જગ્યા. તો હવે આનું આપણે એક ફોર્મ્યુલા જાણીએ છીએ મુજબ કે જો tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y આપણી પાસે હોય તો આની ફોર્મ્યુલા આપણે લખી શકીએ tan ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ xy. પરંતુ અહીંયા ધ્યાન એટલું રાખીશું કે આ ફોર્મ્યુલા આપણે ફક્ત MCQs માટે જ ઉપયોગ કરી શકીશું કારણ કે આપણા અભ્યાસક્રમમાં આ સૂત્રને નીકાળી દીધેલું છે. ઓકે, ચલો તો હવે અહીંયા આપણે કામ કરીએ તો શું થશે? દેખો અહીંયા x ની જગ્યાએ શું છે આપણી પાસે x/y અને y ની જગ્યાએ છે આપણી પાસે x માઇનસ y અપોન x પ્લસ y. ચલો તો અહીંયા ફોર્મ્યુલા લગાવીએ આપણે. તો ઉપર આવશે માઇનસ x માઇનસ y એટલે કે x/y માઇનસ x માઇનસ y અને નીચે x પ્લસ y અને નીચે 1 પ્લસ x/y ઇન્ટુ x માઇનસ y અપોન x પ્લસ y. હવે આપણે કેવું કામ કરીએ કે ચોકડી ગુણાકાર કરી દઈએ તો શું બચશે આપણી પાસે ટર્મ? અહીંયા x પ્લસ y x સાથે મલ્ટીપ્લાય થશે એટલે x² પ્લસ xy અને y મલ્ટીપ્લાય થશે અને સાથે માઇનસ પણ લઈ જશે તો માઇનસ yx અને માઇનસ માઇનસ પ્લસ y² અને નીચે આવશે આ બંનેનો ગુણાકાર. પરંતુ એને આપણે એમને એમ રાખીશું, હાલ પૂરતો અવગણીશું, પછી દેખીએ એનું શું થઈ રહ્યું છે. હવે આ ટર્મને આપણે ઉપર મલ્ટીપ્લાય કરી દઈએ. ઓકે, અને આ ટર્મ ઉપર મલ્ટીપ્લાય થશે તો આનો છેદ અને આનો છેદ બંને થઈ જશે ઉપર નીચેથી કેન્સલ. ચલો તો અહીંયા y જોડે ગુણી દઈએ તો શું થશે? yx પ્લસ y² અને અહીંયાથી આપણને મળશે x² માઇનસ xy. ચલો અહીંયાથી પ્લસ xy અને માઇનસ yx ગયા, અહીંયાથી માઇનસ xy અને પ્લસ xy ગયા તો ઉપર શું બચ્યું? અહીંયા x² પ્લસ y² અને નીચે પણ y² પ્લસ x². તો ઉપર નીચે અંશ છેદ કેન્સલ થઈ જશે તો શું બચશે આપણી પાસે? tan ઇન્વર્સ 1. કોઈએ 0 લખવાનો નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરીને આવે છે કે બધું કેન્સલ થઈ ગયું તો કે 0 વધ્યો હશે, પરંતુ અહીંયા કેટલો બચ્યો કહેવાય? 1 અને tan ઇન્વર્સ 1 એટલે કેટલા થશે? π/4 જે આપણને દેખાય છે ઓપ્શન ડી માં. ઓકે, ચાલો જો કોઈ શ્રેણિકને 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ ખાલી જગ્યા થાય. તો દેખો ઘટકો કેટલા હોય તો આપણી પાસે જો શ્રેણિક aij m/n કક્ષાનો હોય તો એની પાસે ઘટકો કેટલા હોય? આ બંને સંખ્યાના ગુણાકાર જેટલા. ઓકે, મતલબ m ગુણ્યા n જેટલા. તો હવે આપણે એવું શોધીએ કે એવી કેવી કઈ સંખ્યાઓ છે કે જેમનો ગુણાકાર 18 થતો હોય. તો દેખો આપણે શક્ય કક્ષાઓ બનાવવાનો પ્રયત્ન કરીએ તો એક તો આ જ સંખ્યા મળશે આપણને 18 ગુણ્યા 1. બીજી કઈ મળશે? 1 ગુણ્યા 18. કારણ કે દેખો આપણે કક્ષા કેવી હોય છે અહીંયા? હાર બાય સ્તંભ. ઓકે, એટલે અહીંયા હાર 18 અને એક સ્તંભ, એક હાર અને 18 સ્તંભ. ચલો પછી બીજી કઈ કક્ષા લખી શકીએ આપણે? 2/9. ચોથી કઈ કક્ષા લખી શકીએ? આની ઊંધી એટલે 9/2. પછી 3/6 અને પછી 6/3. તો આ 6 શક્ય કક્ષાઓ આપણને મળશે કે જેમાં કેટલા ઘટકો હશે? 18 ઘટકો હશે. અને જો આવું ના કરવું હોય તો આપણે શું કરવાનું? જેટલા પણ ઘટકો આપેલા હોય એ સંખ્યાના તમે અવયવો પાડી શકો છો અને એ જેટલા અવયવો આવશે એટલી જ એની કક્ષાઓ બનશે. તો અહીંયા આપણને કેટલી કક્ષાઓ મળી? 6 કક્ષાઓ જે આપણને દેખાય છે ઓપ્શન એ માં. ઓકે.